હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ગાજરનો હલવો બનાવવાની રેસીપી। આ ગાજરનો હલવો આપણે અહીંયા માવાનો ઉપયોગ કર્યા વગર બનાવવાના છે। લગ્ન પ્રસંગમાં બને તેવો એકદમ ટેસ્ટી ગાજરનો હલવો બનાવતા પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। તો ચલો ગાજરનો હલવો બનાવવાનું શરૂ કરીએ। તો ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા ગાજર લીધા છે। તો હવે આપણે ગાજરને છોલી લઈશું। તો ગાજરને છોલતા પહેલા આપણે અહીંયા ગાજરનો જે પાછળનો ભાગ છે એ કાઢી લઈશું। તો હવે આપણે ગાજરને છોલી લઈશું। તો ગાજરનો હલવો બનાવતા પહેલા તમારે ગાજરને આ રીતે છોલી લેવાના છે। તો ગાજરને છોલી લીધા પછી હવે આપણે ગાજરનો આગળનો જે ભાગ છે એ પણ થોડો કાઢી લઈશું। તો આ જ રીતે તમારે દરેક ગાજરને છોલતા પહેલા ગાજરનો પાછળનો ભાગ અને ગાજરનો આગળનો ભાગ કાઢી લેવાનો છે। ત્યાર પછી તમારે બધા જ ગાજરને આ રીતે છોલી લેવાના છે। તો હું અહીંયા બધા જ ગાજરને છોલી લઉં છું। તો એ મેં બધા જ ગાજરનો આગળ અને પાછળનો ભાગ કટ કરીને છોલી લીધા છે, એટલે કે ઉપરની છાલ કાઢી લીધી છે। તો તમારે પણ આ જ રીતે ગાજરને ઉપર અને નીચેથી કટ કરીને છોલી એટલે કે છાલ કાઢી લેવાની છે। હવે આપણે ગાજરને ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। તો આપણે અહીંયા બધા જ ગાજરની ઉપરની છાલ કાઢીને ધોઈ લીધા છે। તો હવે આપણે ગાજરને છીની લઈશું। તો ગાજરને છીનવા માટે મેં અહીંયા આ રીતની એક છીની લીધી છે। તો આપણે છીનવા માટે જે છીનીનો આ રીતનો ભાગ હોય એ આપણે યુઝ કરવાનો છે ગાજરને છીનવા માટે। તો હવે આપણે બધા જ ગાજરને છીની લઈશું। તો ગાજરને છીનતા પહેલાં મેં અહીંયા 500 ml જેટલું દૂધ લીધું છે। તો આપણે દૂધને એક બાજુ ગરમ કરવા મૂકી દઈશું। તો ગાજરને છીનતા પહેલાં આપણે ગાજરના 2 ભાગ કરી લઈશું, જેથી આપણે સરળતાથી ગાજરને છીની શકીએ। તો હવે છીની વડે આપણે બધા જ ગાજરને છીની લઈશું। તો આ રીતે તમારે બધા જ ગાજરને છીની લેવાના છે। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા છીની વડે બધા જ ગાજરને છીની લીધા છે। તો આ રીતના તમારે છીની વડે બધા જ ગાજરને છીની લેવાના છે। તો એક બાજુ આપણું અહીંયા દૂધ ઉકળી રહ્યું છે। તો દૂધ આપણું અહીંયા અડધું થાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે। સાથે જ આપણે જે અહીંયા ગાજરને છીનીને રાખ્યું છે તેને આપણે અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે, તેની અંદર ઘી લઈને ગાજરને સાંતળી લઈશું। તો ગાજરને સાંતળવા માટે આપણે કઢાઈની અંદર પોણી વાટકી જેટલું ઘી ઉમેરીશું। ઘીને આપણે ગરમ થવા દઈશું। ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે તેની અંદર છીનેલું ગાજર ઉમેરી લઈશું। તો ગાજરની અંદર રહેલું પાણી બળી જાય ત્યાં સુધી ગાજરના છીણને આપણે ઘી સાથે સાંતળવાનું છે। તો તમે જોઈ શકો છો ગાજરના છીણમાંથી બધું જ પાણી અહીંયા બળવા આવ્યું છે। તો હવે આપણે ગાજરને 5 મિનિટ ઢાંકીને થવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા 500 ml દૂધ લીધું હતું, તો દૂધ ઉકળીને અહીંયા અડધું થઈ ગયું છે। તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું। તો 5 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે ગાજર ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો ગાજરમાં રહેલું બધું જ પાણી અહીંયા બળી ગયું છે। બધું જ આપણે મિક્સ કરી લઈશું। તો હવે આપણે ગાજરના છીણની અંદર ઉકાળેલું દૂધ ઉમેરી લઈશું। તો દૂધ ઉકાળતી વખતે તમારે અહીંયા મલાઈ નથી કાઢવાની, એ તમારે ધ્યાન રાખવાનું છે। તો મલાઈ સાથે જ આપણે દૂધને અહીંયા ગાજર સાથે મિક્સ કરી લેવાનું છે। હવે ઉકાળેલું દૂધ અહીંયા ગાજર સાથે મિક્સ કર્યા પછી બધું જ દૂધ અહીંયા બળી જાય ત્યાં સુધી આપણે અહીંયા ગાજરને કૂક કરવાનું છે। તો અહીંયા તમારે દૂધ ઉમેર્યા પછી તમારે અહીંયા 2 મિનિટે હલાવતું રહેવાનું છે। અહીંયા તમારે ઢાંકવાની જરૂર નથી અને દૂધને અહીંયા બળવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું અહીંયા દૂધ અહીંયા બળી રહ્યું છે। તો આ રીતે તમારે 2 મિનિટે હલાવતું રહેવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા બધું જ ગાજરની અંદરથી દૂધ બળી ગયું છે। તો હવે આપણે તેની અંદર પોણી વાટકી જેટલી ખાંડ ઉમેરીશું। તો મેં ખાંડનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું છે। જો તમે અહીંયા વધારે ગળ્યો ખાવા માંગતા હોય હલવો તો તમે અહીંયા ખાંડનું પ્રમાણ વધારી પણ શકો છો। તો હવે આપણે ખાંડ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું અને ખાંડને સરસ આપણે અહીંયા ઓગળવા દઈશું। ખાંડ ઉમેર્યા પછી તમારે આ રીતે હલાવતું રહેવાનું છે, જેથી ખાંડ જલ્દી અંદર ઓગળી જાય। અને ખાંડ ઉમેર્યા પછી જે અહીંયા ખાંડનું પાણી થાય આપણે તેને બળવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો ખાંડ ઉમેર્યા પછી બધું જ પાણી અહીંયા બળી ગયું છે અને સાઈડમાં તમે જોઈ શકો છો ઘી પણ અહીંયા છૂટું પડી ગયું છે।
આ રીતે તમારું ઘી છૂટું પડે એટલે તમારે સમજવું કે તમારો અહીંયા હલવો બનીને તૈયાર છે. તો હવે આપણે તેની અંદર ડ્રાયફ્રૂટ ઉમેરીશું. તો ડ્રાયફ્રૂટની અંદર મેં અહીંયા કાજુ બદામ અને કિસમિસ લીધા છે, તે આપણે અહીંયા ઉમેરી લઈશું. તો તમે સ્કીપ કરવા માગતા હોય ડ્રાયફ્રૂટને તો સ્કીપ પણ કરી શકો છો. તો ડ્રાયફ્રૂટ ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો ગાજરનો હલવો બનીને તૈયાર છે. તો હવે આપણે હલવાની અંદર ઇલાયચી પાવડર ઉમેરીશું. ઇલાયચી પાવડર ઉમેરીને બધું જ સરસ મિક્સ કરી લઈશું. તો ઇલાયચી પાવડર ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો ઘી આપણું અહીંયા સરસ છૂટું પડી રહ્યું છે. તો હલવો આપણો અહીંયા બનીને તૈયાર છે. તો હવે ગરમા ગરમ હલવાને સર્વ કરી લઈશું. તો ગાજરનો હલવો બનીને આપણો તૈયાર છે ને આપણે અહીંયા એક બાઉલની અંદર સર્વ પણ કરી લીધો છે. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો ગાજરનો હલવો બનીને તૈયાર છે. તો ગાજરનો હલવો બનાવવાની રીત તમને મારી કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.